નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન્ડ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ઉમેદવાર મિત્રો, આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે પરીક્ષાના દરેક તબક્કા માટે ખૂબ જ મહત્વનો છે, અને એ છે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા. આ શબ્દનો અર્થ શું થાય છે અને અત્યારના સમયમાં ભારત માટે એ કેટલો સાર્થક છે? આપણે એની સિદ્ધિઓ અને સામે રહેલા પડકારો બંનેનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરીશું. જુઓ, આજના આપણા આ પ્રવાસમાં આપણે રમતગમતમાં આપણી દીકરીઓની ઐતિહાસિક જીતથી શરૂઆત કરીશું. પછી અવકાશમાં ભારતની ગૌરવપૂર્ણ છલાંગ વિશે જાણીશું. ત્યાંથી અફઘાનિસ્તાનની જટિલ ભૂરાજનીતિમાં ભારતની સંતુલિત નીતિને સમજીશું. સાથે જ દેશ સામેના ગંભીર આંતરિક પડકારો, એઆઈ જેવી ટેકનોલોજીનું ભવિષ્ય અને છેલ્લે પ્રિલિમ્સ માટે કેટલાક અતિ મહત્વના તથ્યો પર પણ નજર કરીશું. તો ચાલો, તૈયાર થઈ જાઓ આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે. ચલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રમતગમતમાં મહિલાઓ એક ઉત્પ્રેરક. ઉમેદવાર મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, આ વિષયને ફક્ત કરંટ અફેર્સ તરીકે ના જોતા. જ્યારે તમે જીએસ પેપર 1માં સામાજિક મુદ્દાઓ કે મહિલા સશક્તિકરણ પર નિબંધ કે જવાબ લખો, ત્યારે અહીંથી મળેલા ઉદાહરણો તમારા જવાબને એક અલગ જ સ્તર પર લઈ જશે, એને વધુ પ્રભાવશાળી બનાવશે. તાજેતરમાં જ કંઈક એવું થયું જેણે કરોડો ભારતીયોને ગર્વથી છાતી ફૂલાવાનો મોકો આપ્યો. આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસમાં પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો. આ માત્ર એક ટ્રોફી નથી હો, આ તો વર્ષોની મહેનત, અસંખ્ય સંઘર્ષો અને અતૂટ સંકલ્પનું જીવંત પરિણામ છે. જેમને 2017ની ફાઇનલની એ હાર યાદ હશે, એમને ખબર હશે કે આ જીત કેટલી મીઠી છે. પણ આ વિજયને સમજવા માટે આપણે મેદાનની બહાર જોવું પડશે. ખરેખર તો આ માત્ર એક સ્પોર્ટ્સની સિદ્ધિ નથી, પણ સામાજિક પરિવર્તન માટે એક ઉત્પ્રેરક, એક કેટેલિસ્ટ છે. આ જીત એ દરેક દીકરીને પ્રેરણા આપે છે જે સમાજના બનાવેલા નિયમો અને અવરોધોની દિવાલો તોડીને પોતાના સપના પૂરા કરવા માંગે છે. આ જીત સાબિત કરે છે કે જો તક અને પ્લેટફોર્મ મળે તો ભારતની દીકરીઓ શું નથી કરી શકતી. અને હા, આ જીત આપણા સમાજની એક બેવડી માનસિકતા પર પણ સીધો પ્રહાર કરે છે. જુઓ, જ્યારે કોઈ પુરુષ ખેલાડી હારે છે ત્યારે આપણે શું કહીએ છીએ કે ભાઈ એનો દિવસ ખરાબ હતો અથવા કદાચ પ્રેક્ટિસ ઓછી પડી હશે. પણ જ્યારે કોઈ મહિલા ખેલાડી નિષ્ફળ જાય ત્યારે સીધા એની ક્ષમતા પર અને રમતમાં એના અસ્તિત્વ પર જ સવાલો ઉઠાવવામાં આવે છે. આ જીત એવા તમામ પૂર્વાગ્રહોને એક જડબાતોડ જવાબ છે જે કહે છે કે રમતગમત મહિલાઓ માટે નથી. આ ટીમમાં શેફાલી વર્માની વાપસીની જે કહાણી છે ને, એ તો દરેક ઉમેદવાર માટે એક જીવંત પ્રેરણા છે. કેટલાય ઉતાર ચઢાવ જોયા, ટીકાઓનો સામનો કર્યો અને પછી જે રીતે એમણે કમબેક કર્યું એ બતાવે છે કે પ્રતિભા અને સતત મહેનતને કોઈ રોકી શકતું નથી. કદાચ સફળતા મળવામાં વાર લાગે, પણ મળે છે જરૂર. બસ આ જ વાત આપણી સિવિલ સર્વિસની તૈયારીને પણ લાગુ પડે છે, ખરું ને? આ જીતની ખુશી તો છે જ, પણ એની સાથે સાથે એક બીજો ગંભીર મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે, જે ફક્ત ક્રિકેટના મેદાન પૂરતો સીમિત નથી, અને આ મુદ્દો છે સમાન કામ સમાન વેતનનો. ચાલો આ વ્યાપક પડકારને જરા સમજીએ. એક સારી વાત એ છે કે ક્રિકેટ જેવા ક્ષેત્રોમાં સમાન વેતન તરફ સકારાત્મક પગલાં લેવાઈ રહ્યા છે. ભારતે પણ આ દિશામાં પહેલ કરી છે, જે પ્રશંસનીય છે. પણ અસલી ચિત્ર તો બીજે ક્યાંક છે. મોટાભાગના અસંગઠિત ક્ષેત્રો જેમ કે બાંધકામ, ખેતી કે પછી શેરડીના ખેતરોમાં આજે પણ મહિલાઓને પુરુષો કરતાં ઓછું વેતન મળે છે, ભલે ને તેઓ એકસરખું જ કામ કરતી હોય. આ આર્થિક અસમાનતા મહિલા સશક્તિકરણના મૂળમાં જ ઘા કરે છે. વેતનની અસમાનતા તો એક મુદ્દો છે જ, પણ એ સિવાય પણ મહિલા ખેલાડીઓને બીજા ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. એક તરફ પાયાની સુવિધાઓ જેવી કે અલગ વોશરૂમ કે ચેન્જિંગ રૂમનો અભાવ છે, તો બીજી તરફ જાતીય સતામણી અને સમાજની રૂઢિચુસ્ત માનસિકતા જેવા ગંભીર સામાજિક પડકારો પણ એમની સફરને વધુને વધુ મુશ્કેલ બનાવે છે. પણ અવરોધોને પાર કરીને વિજય મેળવવાની આ જે ભાવના છે ને, એ ફક્ત રમતગમતના મેદાન સુધી સીમિત નથી. આ જ જુસ્સો, આ જ આત્મનિર્ભરતા આપણને સેંકડો કિલોમીટર ઉપર અવકાશમાં પણ જોવા મળે છે. જે રીતે આપણી દીકરીઓએ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી, બસ એ જ રીતે ભારતે અવકાશ ક્ષેત્રે પણ આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સર કરી છે. અને આ વાત આપણને આપણા બીજા અત્યંત રોમાંચક વિભાગ તરફ લઈ જાય છે, અવકાશમાં ભારતની વ્યૂહાત્મક છલાંગ.
તાજેતરમાં જ ISROએ GS-7R સેટેલાઇટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરીને વધુ એક કમાલ કરી બતાવ્યો છે. ચાલો આ મિશનના કેટલાક મુખ્ય તથ્યો પર ફટાફટ નજર કરીએ. આ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ છે જેનું વજન છે લગભગ 4400 કિલોગ્રામ. તેને આપણા સૌથી શક્તિશાળી રોકેટ LVM-3, જેને આપણે બધા પ્રેમથી બાહુબલી કહીએ છીએ, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. અને આ મિશનની સૌથી મોટી વાત એ છે કે આ ભારતીય ધરતી પરથી ભારતીય રોકેટ દ્વારા લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ છે. એનું મુખ્ય હેતુ આપણી સશસ્ત્ર સેનાઓ માટે સંચાર વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવાનો છે. તો ઉમેદવાર મિત્રો, આ સફળતા આપણને આજના આપણા મુખ્ય શબ્દ પર પાછા લાવે છે: વ્યૂહાત્મક સ્વાયત્તતા. આ શબ્દનો સાચો અર્થ શું છે? બહુ સરળ શબ્દોમાં કહીએ તો વ્યૂહાત્મક સ્વાયત્તતા એટલે પોતાના નિર્ણયો પોતે લેવાની ક્ષમતા. અવકાશના સંદર્ભમાં એનો અર્થ એ થયો કે ભારતે હવે પોતાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે બીજા કોઈ દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી. આપણે કોઈ પણ ભૌગોલિક રાજકીય દબાણમાં આવ્યા વગર આપણા રાષ્ટ્રીય હિતોને સૌથી ઉપર રાખીને આપણા મિશન પૂરા કરી શકીએ છીએ. અને અહીં જ આ 4400 કિલોગ્રામનો આંકડો જાદુઈ બની જાય છે. કેમ? કારણ કે પહેલાં જ્યારે આપણે 3000 કિલોથી વધુ વજનના સેટેલાઇટ લોન્ચ કરવાના હોય ત્યારે આપણે યુરોપના એરિયન 5 જેવા વિદેશી રોકેટ પર આધાર રાખવો પડતો હતો. આ નિર્ભરતા ક્યારેક આપણા મિશનમાં મોડું કરાવતી અને વ્યૂહાત્મક રીતે આપણને નબળા પણ પાડતી. LVM-3ની આ ક્ષમતાએ ભારતને આ પરાધીનતામાંથી મુક્ત કર્યું છે. આ જ તો સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત છે. LVM-3ની સફળતા અહીં અટકતી નથી. સાચું કહું ને, તો આ તો શરૂઆત છે. તે ભારતના ભવિષ્યના મોટા સપનાઓનો પાયો છે. ભારતનું પહેલું માનવ સહિત અવકાશ મિશન ગગનયાન આ જ રોકેટ પર આધાર રાખે છે. એટલું જ નહીં, ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ પર મોકલવામાં આવનાર મોટા મિશન માટે પણ LVM-3 જ આપણું મુખ્ય વાહન બનશે. અવકાશમાં પોતાની શરતો પર કામ કરવું એ તો થઈ ગયું, પણ આ સ્વાયત્તતાની અસલી પરીક્ષા તો જટિલ આંતરરાષ્ટ્રીય સંબંધોના દાવપેચમાં થાય છે. અને આ વિચાર આપણને આપણા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે: અફઘાનિસ્તાન, ભારતની સંતુલિત નીતિ. GS પેપર 2 માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કેસ સ્ટડી છે, તો ધ્યાનથી સમજજો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પછી ભારત સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. એક બાજુ અફઘાનિસ્તાનમાં આપણા વ્યૂહાત્મક હિતો છે, અબજો ડોલરના રોકાણો છે, અને બીજી બાજુ લોકતાંત્રિક મૂલ્યો અને માનવ અધિકારો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા છે. તો સવાલ એ છે કે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું? ભારતનો અભિગમ શું હોવો જોઈએ? તો આનો ઉકેલ શું? નિષ્ણાતો એક બહુ જ સચોટ સૂત્ર આપે છે જે ભારતની નીતિનો આધાર બની શકે છે: એન્ગેજ બટ ડુ નોટ રેકગ્નાઇઝ. એટલે કે તાલિબાન સાથે વાતચીત અને જોડાણ જાળવી રાખો, પણ એમના શાસનને સત્તાવાર રીતે માન્યતા ન આપો. આ એક ખૂબ જ વ્યવહારુ અને સૂક્ષ્મ અભિગમ છે. ચાલો આ ગૂંચવણને થોડી સરળ બનાવીએ. એક બાજુ જોડાણ કેમ જરૂરી છે? કારણ કે આપણે અફઘાનિસ્તાનમાં બનાવેલા ડેમ, રસ્તાઓ અને સંસદ ભવન જેવા રોકાણોને સુરક્ષિત રાખવા છે. ત્યાં પાકિસ્તાન અને ચીનના વધતા પ્રભાવને પણ સંતુલિત કરવો છે અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ ખુલ્લો રાખવો છે. હવે બીજી બાજુ માન્યતા કેમ ન આપવી જોઈએ? કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આપણે હિંસાથી સત્તા પર આવેલા અને મહિલાઓના અધિકારોનું દમન કરતા શાસનને કાયદેસરતા ન આપી શકીએ. જો ભારત તાલિબાનને માન્યતા આપી દે તો એના ગંભીર પરિણામો આવી શકે છે. તે એમની મહિલા વિરોધી નીતિઓને સમર્થન આપવા બરાબર થશે. એનાથી આપણા દેશમાં પણ કેટલાક કટ્ટરપંથી તત્વોને ખોટો સંદેશ મળી શકે છે કે હિંસાના માર્ગે પણ સત્તા મેળવી શકાય છે, અને આ આપણી આંતરિક સુરક્ષા માટે અત્યંત જોખમી છે. આથી ભારતનો અભિગમ ખૂબ જ સાવચેતીપૂર્વકનો અને સંતુલિત છે. ઉમેદવાર મિત્રો, અત્યાર સુધી આપણે બાહ્ય સિદ્ધિઓની વાત કરી, પણ યાદ રાખો, કોઈ પણ દેશની તાકાતનો અસલી માપદંડ તેની આંતરિક મજબૂતી હોય છે. જો ઘરનો પાયો જ નબળો હોય તો બહારની દુનિયામાં મળેલી સફળતા લાંબો સમય ટકતી નથી. અને આ વાત આપણને આપણા ચોથા ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ તરફ દોરી જાય છે: આંતરિક પડકારો અને વ્યવસ્થાપન. ચાલો હવે એક એવા મુદ્દા પર વાત કરીએ જે ખરેખર આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. ભારતમાં ધાર્મિક મેળાઓ, રેલીઓ કે રેલવે સ્ટેશનો પર વારંવાર થતી ભાગદોડની દુર્ઘટનાઓ.
આ માત્ર છૂટાછવાયા અકસ્માતો નથી, આ એક નિરાશાજનક પેટર્ન બની ગઈ છે. તે ભીડ વ્યવસ્થાપનમાં આપણી વ્યવસ્થિત અને પ્રશાસનિક નિષ્ફળતાનો જીવતો જાગતો પુરાવો છે. તો આની પાછળ કારણો શું છે? એક તો સાંકડા રસ્તાઓ જેવી અપૂરતી માળખાકીય સુવિધાઓ. બીજું, સુરક્ષા કર્મચારીઓમાં પ્રોફેશનલ ભીડ વ્યવસ્થાપનની તાલીમનો અભાવ. ત્રીજું, આપણી વીઆઈપી સંસ્કૃતિ, જેના કારણે સામાન્ય જનતા માટે રસ્તાઓ બંધ કરી દેવાય છે. અને ચોથું, અફવાઓ, જે પળવારમાં ગભરાટ ફેલાવી દે છે. હવે ભવિષ્યના વહીવટકર્તા તરીકે આપણે એ વિચારવાનું છે કે આનો ઉકેલ શું? કેવી રીતે એઆઈ અને ડ્રોન જેવી ટેકનોલોજીનો ઉપયોગ રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કરીને આવી ઘટનાઓ ટાળી શકાય? આવો જ એક બીજો ગંભીર આંતરિક પડકાર છે આપણા શિપિંગ ઉદ્યોગની હાલત. લગભગ 20 વર્ષ પહેલાં ભારત પાસે એક મજબૂત સરકારી શિપિંગ કંપની એસસીઆઈ હતી, પણ ઉદારીકરણ પછીની કેટલીક ખોટી નીતિઓને કારણે તેને વ્યવસ્થિત રીતે નબળી પાડવામાં આવી. પરિણામ શું આવ્યું? આજે આપણે આપણી મોટાભાગની દરિયાઈ જરૂરિયાતો માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર છીએ. કોવિડ-19 મહામારીએ આપણને શીખવ્યું કે આ નિર્ભરતા કેટલી જોખમી સાબિત થઈ શકે છે. એક મજબૂત રાષ્ટ્રીય શિપિંગ કાફલો એ માત્ર વ્યાપાર માટે જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ અનિવાર્ય છે. આંતરિક પડકારોની આ યાદીમાં હવે એક એવું નામ જોડાઈ રહ્યું છે જે ભવિષ્યને બદલી નાખશે, અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈ. આપણો 5મો વિભાગ આ જ વિષય પર છે. ભારત જેવા દેશ માટે, જ્યાં કરોડો લોકો રોજગાર માટે શ્રમ પર નિર્ભર છે, ત્યાં એઆઈ એક મોટી તક પણ છે અને એક મોટો ખતરો પણ. તમે હમણાં સમાચારમાં જોયું જ હશે, ટીસીએસ, એમેઝોન, મેટા આ મોટી કંપનીઓમાં હજારો લોકોની છટણી થઈ રહી છે. કેમ? કારણ કે કંપનીઓ હવે એઆઈ અને ઓટોમેશન તરફ વળી રહી છે, એવા બિઝનેસ મોડલ તરફ જ્યાં ઓછા લોકો સાથે વધુ કામ કરી શકાય. આ ટ્રેન્ડ ભારત જેવા વિશાળ શ્રમ બજાર માટે ખરેખર ચિંતાનો વિષય છે. ભારત માટે એઆઈના 2 ચહેરા છે, એક સારો અને એક ચિંતાજનક. સકારાત્મક બાજુ જોઈએ તો તે શાસન, આરોગ્ય અને શિક્ષણમાં કાર્યક્ષમતા વધારી શકે છે. પણ નકારાત્મક બાજુ એ છે કે તે આપણા સેવા અને ઉત્પાદન ક્ષેત્રમાં મોટા પાયે બેરોજગારીનું જોખમ ઊભું કરે છે. આપણું આખું આર્થિક માળખું જે રોજગાર સર્જન પર આધારિત છે, તેને એઆઈ પડકારી શકે છે. તો પછી કરવું શું? આનો રસ્તો શું છે? અહીં એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. નીતિ નિર્માતાઓ અને ઉમેદવારો માટે મુખ્ય વિચાર આ છે. આપણો ઉદ્દેશ્ય એઆઈનો ઉપયોગ માનવ રિપ્લેસમેન્ટ, એટલે કે લોકોને નોકરીમાંથી કાઢવા માટે નહીં, પરંતુ માનવ ઓગમેન્ટેશન, એટલે કે એમની ક્ષમતા વધારવા માટે થવો જોઈએ. એઆઈ એવા પુનરાવર્તિત અને કંટાળાજનક કાર્યો કરે જેથી માનવ કર્મચારીઓ વધુ સર્જનાત્મક અને વ્યૂહાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અને આ માટે આપણા યુવાનોને અપસ્કિલિંગ અને રીસ્કિલિંગ કરવું એ સમયની સૌથી મોટી માંગ છે. ચાલો, આ બધી ઊંડી ચર્ચાઓ પછી હવે થોડું સ્કોરિંગ કામ કરી લઈએ. આ વિભાગ ખાસ પ્રિલિમ્સ માટે છે, તો પૂરેપૂરું ધ્યાન અહીં આપજો. આપણે કેટલાક મહત્વપૂર્ણ તથ્યોનું ઝડપથી પણ ધ્યાનપૂર્વક પુનરાવર્તન કરીશું. પહેલું છે એક્સરસાઇઝ ત્રિશૂલ. 4 પોઈન્ટ ફટાફટ યાદ રાખી લો. પહેલું, આ ત્રિસેવા એટલે કે આર્મી, નેવી અને એરફોર્સનો સંયુક્ત અભ્યાસ છે. બીજું, તેમાં 3 સેનાઓ ભાગ લે છે. ત્રીજું, તેનું નેતૃત્વ ભારતીય નૌકાદળ કરે છે. અને ચોથું, સૌથી મહત્વનું, આ ભારતનો આંતરિક અભ્યાસ છે. આમાં કોઈ વિદેશી દેશ સામેલ નથી. આ મુદ્દા પર પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો શબ્દ છે ઇકોટોન. પર્યાવરણનો બહુ જ બેઝિક પણ મહત્વનો કોન્સેપ્ટ છે. ઇકોટોન એટલે શું? એ 2 અલગ અલગ ઇકોસિસ્ટમ, દાખલા તરીકે જંગલ અને ઘાસના મેદાન જ્યાં મળે છે એ વચ્ચેનો સંક્રમણ વિસ્તાર. આપણી આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડ એ જમીન અને જળ ઇકોસિસ્ટમ વચ્ચેનો એક ઇકોટોન છે, અને એટલે જ ત્યાં જૈવ વિવિધતા ખૂબ વધારે હોય છે. અને જ્યાં વેટલેન્ડની વાત આવે ત્યાં રામસર સાઇટ્સ તો યાદ આવવી જ જોઈએ. આજની તારીખમાં ભારતમાં કુલ 93 રામસર સાઇટ્સ છે. ઉમેદવાર મિત્રો, એક વાત યાદ રાખજો, આ આંકડો બદલાતો રહે છે. એટલે પરીક્ષા પહેલાં હંમેશા લેટેસ્ટ આંકડો ચેક કરી લેવો. પણ હાલ પૂરતો 93 યાદ રાખો. રામસર સાઇટ્સ વિશે બીજા 2 મહત્વપૂર્ણ તથ્યો. પહેલું, આખા ઉત્તર પૂર્વ ભારતમાં માત્ર 2 જ રામસર સાઇટ છે, આસામમાં દીપોર બીલ અને મણિપુરમાં લોકટક તળાવ.
બીજું મોન્ટ્રેક્સ રેકોર્ડ, જે એવી રામસર સાઇટ્સની યાદી છે જે જોખમમાં હોય. એમાં ભારતની 2 સાઇટ્સનો સમાવેશ થાય છે, રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને મણિપુરનું લોકટક તળાવ. અને આપણું છેલ્લું તથ્ય છે મોડેલ યુથ ગ્રામસભા વિશે. આ એક પહેલ છે જેમાં 3 મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે: પંચાયતી રાજ, શિક્ષણ અને આદિજાતિ બાબતો. એનો મુખ્ય હેતુ જવાહર નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પાયાની લોકશાહીનો અનુભવ કરાવવાનો છે, જેથી તેઓ નાનપણથી જ એક જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજો સમજી શકે. ઉમેદવાર મિત્રો, આજના આ વિસ્તૃત વિશ્લેષણના અંતે હું તમને એક પ્રશ્ન સાથે છોડી રહ્યો છું, જેના પર મનન કરવું ખૂબ જ જરૂરી છે. એક તરફ ભારત અવકાશમાં અને વૈશ્વિક રાજનીતિમાં વ્યૂહાત્મક સ્વાયત્તતા મેળવી રહ્યો છે, જે ગર્વની વાત છે. પણ બીજી તરફ આપણે ભાગદોડ અને નબળા શિપિંગ ઉદ્યોગ જેવા આંતરિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તો સવાલ એ છે કે ભારત કેવી રીતે સુનિશ્ચિત કરી શકે કે તેની બાહ્ય સિદ્ધિઓને તેની આંતરિક વ્યવસ્થાઓ અને માનવબળ મજબૂતીથી ટેકો આપી શકે. આ બંને વચ્ચેનું સંતુલન જ ભારતના ભવિષ્યનો માર્ગ નક્કી કરશે. બસ, આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.